અમદાવાદના વટવા વિસ્તારમાંથી સાયકલ લઈને નીકળેલા બે બાળકો ગુમ થતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। વટવા પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો હતો। પોલીસે ત્વરિત તપાસ શરૂ કરીને અલગ અલગ ટીમો બનાવી હતી અને 4 દિવસની સઘન મહેનત બાદ પોલીસે 400થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા, જેમાં અમદાવાદથી લઈને મુંબઈ સુધીના રેલવે સ્ટેશનોના ફૂટેજ પણ સામેલ હતા। તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો વટવાથી મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાં 2 દિવસ રોકાયા હતા। સતત લોકેશન ટ્રેસ કરીને વડોદરા પરત ફરતી વખતે વટવા પોલીસે બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા હતા। 4 દિવસની ભારે જહેમત બાદ બાળકોને તેમના પરિવારજનોને સોંપાતા પરિવારે રાહતનો શ્વાસ લીધો। પોલીસની આ ત્વરિત અને સચોટ કાર્યવાહીને કારણે બે માસૂમ બાળકોનો જીવ બચી ગયો અને હાલ વટવા પોલીસની કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે। વધારે સીસીટીવી કેમેરા ચેક કરેલા, જેની શરૂઆત વટવા પોલીસ સ્ટેશન વિસ્તારથી થઈ। આ લોકો વટવા રેલવે સ્ટેશનમાં મેમુ ગાડીમાં બેસતા દેખાય છે અને બારેજા ઉતરે છે તેવું સીસીટીવીના આધારે ખબર પડતા ટીમ તાત્કાલિક બારેજા જઈ અને ત્યાંથી તેઓ જે રૂટ ઉપર સાયકલથી તેઓ જોડે એક સાયકલ હતી, સાયકલ ઉપર તે બારેજાથી વડોદરા જાય છે અને વડોદરાના કેમેરા ચેક કરતા તે લોકો બોમ્બેની એક ટ્રેનમાં બેસે છે। જે આધારે પોલીસની ટીમ બોમ્બે પહોંચતા ત્યાં સીસીટીવી તપાસ કરતા લોકો પરત બોમ્બેથી બરોડાની ટ્રેનમાં બેસે છે અને એ સીસીટીવી બોમ્બે બરોડા રેલવે સ્ટેશનના પરત ચેક કરતા તે લોકો પ્લેટફોર્મ પર સૂતેલી હાલતમાં મળી આવતા પોલીસ તેમને શોધી કાઢી અને પરત તેમને પોલીસ સ્ટેશન લાવી અને તેઓના નિવેદન નોંધીને તેઓના માતા પિતાને સોંપેલ છે।